દાહોદમાં ખાનગી શાળાની ઉખાડી લૂંટ સામે આવી છે। લીમખેડાની શાળાએ એલસી કઢાવવા 5000 વસૂલ્યા। વાલી પાસેથી 5000 વસૂલ્યાનો વિડીયો વાયરલ થયો છે। જાગૃત વાલીએ વિડીયો ઉતારી વાયરલ કર્યો છે। કેજે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સના સંચાલકનો એલસી કાઢવા 5000 રૂપિયા માંગતો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી કરતું નથી। पूरी है ने 5000 पूरी 5000 काल तमे पहले एडमिशन काले पहला लेंगे एमने जोड़े 5000 लीधी एमने एलसी तो आपी दीधी ने काले हमें हता ने हाजर तो सरे भी 5 ज कीधुं હું કરું ભાઈ એસી રાખે હું કરું તું વાત તો ના કરે તું એવું નથી તમે કરું છું ભાઈ એવું નથી મારા સાહેબે જે કીધું એવું કરું ભાઈ અમાર કહેવાની જરૂર નથી અહીંયા ફી લીધી છે તો તમે આટલું નોર્મલ નોલેજ વિદ્યાર્થીને આપવું કોઈ મોટો જોખમ નથી જો ઈશ્વર સિદ્ધ ડરતા વાત સાંભળો તમને શું તકલીફ છે મને એમ કહો સાહેબ મારે એને શું કહેવું જોઈએ શું ના કહેવું જોઈએ ક્યાં કીધું ક્યાં નહીં બધું જવા દો તમને શું તકલીફ છે એમ કહો હું તમને જવાબ તમને મૂળ તકલીફ શું છે 5000 લીધા હા એ જ છે હા એ જ છે મારી મૂળ વાત એ છે કે સાહેબ અમે ખોટા નથી જો ના લઈએ તો અમારે ભરવાનું થાય દર મહિને અમારે ટ્રસ્ટમાં હિસાબ આપવો પડે છે સમજી હમણાં હું તમને મીટિંગનો લેટર બતાવી દઉં અમારા જોડે હિસાબ માંગશે કે ભાઈ આ તમે એલસી આપી દીધું છે તો અડધા સત્રની એના વાત કરી ફીસની એના પછી એક દિવસ બે દિવસ વિચાર્યો પછી સાહેબ જોડે શું વાત કરી એ કરીને પછી એમને સાહેબે થોડીક રાહત પણ આપી કે 16500 જે ફીસ છે એ ના ભરાય તો વાંધો નહીં પણ તારે ઉપરની જે એડમિશન ફી જે બીજી કોઈ મારે જે ખર્ચો સ્ટેશનરીનો જે થયો છે 2 મહિના પછી તે એડમિશન રદ કરાવવાનું કહે છે તો પછી તારે આપવી પડશે તો એમને કીધું કે મારાથી 5000ની સગવડ છે તો 5000 અમે એડમિશન ફીસ અને જે 17 અમે આપી દઈએ સાહેબને અમારી એલસી એડમિશન અમારું નામ અહીંથી કમી કરવું નામ કમી કરવાની એમને ટૂંકમાં એલસી એમની નથી નામ કમી કરાવવા માટેની વાત હતી એમને આ સ્કૂલમાં નામ એમનું થઈ ગયું હતું જે ઈઆર પર બી નામ ચડી ગયું હતું ઓનલાઈન પર એમનું નામ ચડી ગયું આ વિડીયો મેં જોયો છે એમાં આચાર્ય વિદ્યાર્થી પાસેથી એલસી કાઢવા માટે 5000 રૂપિયાની માંગણી કરેલી છે અને રિસિપ્ટ આપી છે એ રિસિપ્ટ મેં વિડીયોમાં જોઈ છે એ વિડીયોની અંદર જે રિસિપ્ટ છે એમાં અલગ અલગ પ્રકારના હેડ હોય છે એ હેડમાં એને મેન્શન નથી કરેલું અને સીધા 5000 રૂપિયા લખ્યા છે ખરેખર વિદ્યાર્થી જ્યારે શાળામાં પ્રવેશ મેળવે ત્યારે એને પ્રવેશ ફી સત્ર ફી ટ્યુશન ફી લાઇબ્રેરી લેબોરેટરી ફી વગેરે એને નિયમ અનુસાર લેવાના હોય છે એટલે જો એ આ ફીસ જે છે એને પ્રવેશ વખતે ઓલરેડી ભરી દીધી છે કે બાકી છે અને જ્યારે એલસી લેવા ગયો ત્યારે જ મતલબ એની માંગણી કરી છે કે કેમ એ તપાસનો વિષય છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે। એલસી કઢાવવા માટે કોઈ પણ ચાર્જ લેવાતો નથી। ચાર્જ લેવાતો હોય તો તે ગેરકાયદેસર છે। કોઈ રૂપિયાની માંગ કરે તો તરત જ જાણ કરો। 1 રૂપિયો પણ આપવાનો થતો નથી। આ જે ઘટના બની છે તેની તપાસ કરીશું। જો ગુનેગાર હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આમ તો કોઈપણ શાળાની અંદર દાહોદની ગુજરાતની કોઈપણ શાળામાં લિવિંગ સર્ટિફિકેટ લેવા જાય ત્યારે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। અગર લેતા હોય તો એ ઇલીગલી છે। આવું ક્યાંય પણ ક્ષેત્રે બને તો અમારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારી સાથેનો સંપર્ક કરીને એને કમ્પ્લેન કરી શકે। ઘણી શાળાઓની અંદર આવી કમ્પ્લેન આવી રહી છે ને આવે છે। દાહોદ જિલ્લાની લીમખેડામાં કેજે ભાભોર સ્કૂલ ખાતે જે 5000 રૂપિયા એલસી નીકાળવા બાબતે એક વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે આચાર્યનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે આચાર્ય જે છે તે રજા પર ઉતરી ગયો છે। ત્યારે સ્કૂલની અંદર જે શિક્ષક ફરજ બજાવી રહ્યા છે શિક્ષકને વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે શાળાની જે સત્ર ફી છે તે 32000 રૂપિયા છે અને ત્યારબાદ તે વિદ્યાર્થી જે છે ધોરણ 11ના સાયન્સમાં એડમિશન લીધું હતું અને ત્યારબાદ કહી શકાય કે તેને 2 મહિનાની અંદર પોતાનું એડમિશન નીકાળવા માટે સ્કૂલમાંથી નામ કમી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે જે કહી શકાય કે 5000 રૂપિયા જે એલસી નીકાળવા બાબતે માંગવામાં આવ્યા હતા અને આ બાબતે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો સ્કૂલની ગેરરીતિ જણાશે તો સ્કૂલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। ધોરાજીમાં ઝેરી જીવાતના કારણે વધુ એકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। પાટણ વાવ ખાતે ઝેરી જીવાતના કારણે વધુ એકનું મોત નીપજ્યું છે। અગાઉ 2 લોકોના મોત થઈ ચૂક્યા છે તો રાજકોટ સિવિલમાં સારવાર ચાલતી હતી। પાટણ વાવ ખાતે આરોગ્ય વિભાગ પહોંચ્યું। ઝેરી જીવાત કરડવાથી મોતના કારણે લોકોમાં હવે ફફડાટ ફેલાયો છે। તો ધોરાજીનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ઝેરી જીવાતના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અગાઉ પણ 2 લોકોના મોત નીપજી ચૂક્યા હતા।
તો ધોરાજીમાં ઝેરી જીવાતને કારણે મોત નીપજ્યું હોવાનો આ મામલો સામે આવ્યો છે અને પાટણ વાવની આ ઘટના અને આ સિવાય અગાઉ પણ 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. રાજકોટ સિવિલમાં આ વ્યક્તિની સારવાર ચાલી રહી હતી તો પાટણ વાવ ખાતે આરોગ્ય વિભાગ પહોંચ્યું છે. ઝેરી જીવાત કરડવાથી મોતના કારણે લોકોમાં હવે ભયનો માહોલ સર્જાઈ ગયો છે. તો પાટણ વાવ ખાતે આરોગ્ય વિભાગ પહોંચ્યું છે અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમના દ્વારા હવે કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ જે ઝેરી જીવાતથી મોતનો મામલો સામે આવ્યો છે, ઝેરી જીવાત કરડવાને કારણે મોતની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકો ડર અનુભવી રહ્યા છે કારણ કે અત્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અગાઉ પણ 2 કેસ એવા સામે આવ્યા હતા કે જ્યાં ઝેરી જીવાતના કારણે 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા અને વધુ એક અત્યારની ઘટના કે જ્યાં ઝેરી જીવાત કરડવાથી મોતનો મામલો સામે આવ્યો છે. સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે. મુનાફ, ધોરાજીની આ ઘટના કે જ્યાં ઝેરી જીવાતના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસ જે તે ધોરાજીના પાટણમાં ખાતે ઝેરી જીવાતના કારણે વધુ એકનો મોત થયો હતો. અગાઉ પણ 2 મોત થયા હતા. પાટણ ખાતે ઝેરી જીવાતના ત્રાસના કારણે અગાઉ 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા અને મૃતને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આરોગ્ય વિભાગ સતત બન્યો હતો પણ પાટણ ખાતે પહોંચ્યો હતો અને દવાના છંટકાવ અને પાટણ ખાતે કર્યો હતો. પરંતુ ઝેરી જીવાતના જીવલેણા બનતા જીવરાજભાઈ માવજીભાઈ ભીમાણી એ સારવાર બાદ તેનું મૃત્યુ પામ્યું હતું અને મૃતદેહને પાટણ અંતિમ વિધિ માટે લાવવામાં આવ્યું હતું. અને બીજી તરફ આજે જામકંડોરાના જે ધોરીધાર છે તે ધોરીધારના અંદરમાં 3 વ્યક્તિઓની જીવાત કરી હતી. તેને લઈને અત્યારે આરોગ્ય ખાતા અત્યારે જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પાલનપુર ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂત આંદોલનના પડઘમ વચ્ચે ખેડૂત અને ટોલ સંચાલકો વચ્ચેની તકરારનો વિડીયો વાયરલ થયો છે. ખેમાણા ટોલ પ્લાઝા પર પ્રોજેક્ટ મેનેજરની મનમાનીનો વિડીયો વાયરલ થયો છે. ખેડૂત અને ટોલ પ્લાઝા મેનેજરની બોલબાલાનો જે વિડીયો છે તે વાયરલ થયો છે અને જે બોલાચાલી થઈ હતી તે દરમિયાન ટોલ પ્રોજેક્ટ મેનેજરે ખેડૂતને ધક્કો મારતાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ગીર સોમનાથમાં દેવાયત ખવડ બબાલ મામલે હવે મોટો ખુલાસો થયો છે. દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરી હતું તેવી ડીવાયએસપી દ્વારા વાત કરવામાં આવી છે. ત્યારે પૂર્વ આયોજિત કાવતરું કરી માર મારવામાં આવ્યો છે. દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ બુકાની બાંધી હતી. દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ હતી તેવું ડીવાયએસપીએ કહ્યું. તો બુકાની ખુલી જતા ધ્રુવરાજસિંહ ઓળખી ગયા અને પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત અન્ય 15 લોકો વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. ધ્રુવરાજસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા. એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી, એણે પણ પાછળથી ટક્કર મારી. એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધેલ. ત્યારબાદ આજે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી. એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે